વિવિધ ગામડાઓમાં સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહે તે માટે દહેગામ તાલુકાની ખારી નદી અને મેશ્વો નદી ઉપર રાજ્ય સરકાર દ્વારા 18.7 કરોડના ખર્ચે કુલ 6 ચેકડેમનું હમણાં 3-4 મહિના પહેલા મંત્રી કુંવરજી બાવળિયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, પરંતુ કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી તેમજ ભ્રષ્ટાચારથી ખારી નદીમાં પાણીનું પૂર આવ્યું નથી. છતાં માત્ર વરસાદી પાણીથી આ ચેકડેમનો એક હિસ્સો ધરાશયી થતા આજુબાજુના ગામોમાં કોન્ટ્રાક્ટર વિરુદ્ધ આક્રોશ જોવા મળી રહ્યો છે, કારણ કે આ ગામમાં કોન્ટ્રાક્ટર દ્વારા સિમેન્ટ, કાંકરી તેમજ ઓછી ગુણવત્તાનો સામાન ઉપયોગ કરવાને કારણે આ ચેકડેમનો હિસ્સો તૂટી જવા પામ્યો છે. તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા ખારી નદી ઉપર કંથારપુરા ગામ પાસે 1.84 કરોડના ખર્ચે બનાવેલ ચેકડેમથી દહેગામના કંથારપુરા, ચેખલા, પગી, ઉદણ, બાબરા, વાસણા, ચૌધરી જેવા ગામોને લાભ થાય પ્રમાણે આ ચેકડેમનું કામ કરવામાં આવ્યું, પરંતુ લાભ થાય તે પહેલા પ્રથમ ચોમાસામાં જ કોન્ટ્રાક્ટરની પોલ ખુલી જતા ગામમાં મોટો ભ્રષ્ટાચાર થયેલ દેખાઈ આવે છે. તો આવા કોન્ટ્રાક્ટર સામે લાગતા વળગતા અધિકારીઓ શું પગલાં લેશે કે પછી કરોડોની સરકારની ગ્રાન્ટ આવા ભ્રષ્ટાચારીઓ ખરાબ કામો કરીને વેડફી નાખે છે? તો સરકારી ગ્રાન્ટોનું શું આવા ભ્રષ્ટાચારીઓ સામે તંત્ર દ્વારા પગલાં લેવામાં આવશે કે નહીં તેવી ગ્રામજનોની માંગણી છે.